તો ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ મેલડીમાંના દર્શન કરવા માટે. તો ખાસ કરીને મિની વ્લોગમાં બન્યા રહેજો. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરી દેજો. તો અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે. જોવા તમે જોઈ શકતા હશો અમારા આશીષ પરમાર અને ઉત્તમ પરમાર આવી ગયા છે અને મેલડીમાંના દર્શન કરવાના છે અત્યારે. જો તમે જોઈ શકતા હશો મિત્રો, આ છે મેલડીમાંનું મંદિર. જય શ્રી મેલડીમાં શક્તિપીઠ ત્રાપજ. તો ચાલો તમને દર્શન કરાવો. વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો. આવી રીતની બધી જગ્યા છે, મસ્ત મજાની લોકેશન, સરસ મજાનું. મેલડીમાંના દર્શન કરજો. તમે બતાવશો થોડી જ વારમાં તમને દર્શન કરાવશો. જો આવી રીતની બધી જગ્યા છે, મસ્ત મજાની. બગીચો પણ સરસ મજાનો છે, નાળિયેરી પણ સરસ મજાની છે. તો મિની બ્લોકમાં પણ બના રહેજો મિત્રો. મેલડીમાંના દર્શન કરાવું તમને થોડી જ વારમાં. બહુ મસ્ત મંદિર છે અને બહુ જોયાલાયક છે. તો એક કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો મિત્રો. અને ખાસ કરીને આપણો વિડીયો શેર કરજો, લાઈક કરતા રહેજો. મસ્ત મજાનું મંદિર છે મિત્રો, બતાવું તમને થોડી જ વારમાં. અને આપણે ઉત્તમભાઈ અને આશીષભાઈ ગયા છે દર્શન કરવા. તમને પણ દર્શન કરાવવાના છે, વિડીયોમાં બન્યા રહેજો. જો અહીંયા પણ હિંચકા છે. આપણે મારા ઉત્તમભાઈ હિંચકા ખાય છે. જોવા અહીં મસ્ત મજાના જવો. આવો હિંચકા ખાવા. હા, જો અમારે હિંચકા ખાય છે ઉત્તમભાઈ અને અમારા આશીષભાઈ પણ હિંચકા ખાય છે. જો આ બે હિંચકા ખાય છે. જો તમે જોઈ શકતા હશો મિત્રો. આવી રીતના હિંચકા છે. અને જો સરસ મજાનું મંદિર છે. દર્શન કરાવું તમને મેલડીમાંના થોડી જ વારમાં. બન્યા રહેજો કન્ટિન્યુ ખાસ કરીને વિડીયોમાં. જો આવી રીતનું છે અહીંયા મસ્ત મજાનું. જો આવી રીતનું છે અહીંયા મસ્ત મજાનું. તો ખાસ કરીને બન્યા રહેજો વિડીયોમાં. તમને દર્શન કરાવું સરસ મજાના મેલડીમાંના મંદિરના. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા જ રહેજો. હાલે ઉત્તમ. જો અહીંયા પણ સરસ મજાના છે, તમે જોઈ શકતા હશો મિત્રો. જો આવી રીતનો સરસ મજાનો બગીચો પણ છે, મસ્ત મજાનું કાંઈ ઘટે ને એવું મંદિર છે મેલડીમાંનું. તો ખાસ કરીને બધા મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયોમાં બતાવું તમને સરસ મજાનું મંદિર. જો ઉપર પરી છે. તો ચાલો હવે આપણે દર્શન કરીએ. અંદર બતાવું દર્શન કરવા. જ્યાં મેલડીમાંના દર્શન કરવાના છે. જો આવું સરસ મજાનું મંદિર છે. તો બધા મિત્રો ખાસ કરીને જેટલો બને એટલો આપણો વિડીયો શેર કરજો. બધા મિત્રો લાઈક આપજો અને કોમેન્ટ પણ કરજો. કોમેન્ટમાં કહેજો જય મેલડીમાં. જો આવી રીતના મેલડીમાંના દર્શન કરજો બધા મિત્રો. બધા મિત્રો આવજો દર્શન કરવા માટે. અમારા જો ઉત્તમભાઈ અને આશીષભાઈ દર્શન કરી રહ્યા છે. તો કોમેન્ટમાં જણાવજો જય મેલડીમાં. જેટલો બને એટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો. અને આવી રીતના દર્શન કરાવું તમને મસ્ત મજાના મેલડીમાંના. મેલડીમાં બધા મિત્રો દર્શન કરી લેજો. મેલડીમાંના દર્શન લાઈક કરજો. જય મેલડીમાં. ફોટો યાર લઈ લીધા ને. જાવ મસ્ત મજાનું છે, સરસ મજાના ફૂલડા પણ છે, મસ્ત મજાના. જોવા તમે જોઈ શકતા હશો મિત્રો. કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું લોકેશન છે. તો ખાસ કરીને બધા મિત્રો આવજો, જરૂર દર્શન કરવા આવજો બધા મિત્રો. બહુ મસ્ત મજાની જગ્યા છે અને રોડ ટચ છે આપણે ત્રાપજ કહેવાય, ત્રાપજ ગામ. જો આવી રીતનું મંદિર છે અને આવડા જો મેલડીમાંનો બોકડો કહેવાય. જો આવડવા અને અમારા ઉત્તમભાઈને બી દર્શન કરી લીધા છે.
અને ખાસ કરીને આપણો વિડીયો શેર કરતા રહેજો, લાઈક પણ કરતા રહેજો. જો આ જરાક કોમેન્ટમાં જણાવજો, મગર છે જો આ સરસ મજાની, કાંઈ ઘટે નહીં એવી. જો આ મસ્ત મજાનું લોકેશન. જો અહીંયા છે આપણે કાજળિયામાં, જો આ તમે જોઈ શકતા હશો. બતાવું મિત્રો તમને, દર્શન કરી લેજો મિત્રો બધાય. જો આવી રીતના છે કાજળિયામાં કહેવામાં આવે છે. બધા મિત્રો દર્શન કરી લેજો કાજળિયા માના. જો આપણે જો અહીંયા પણ આપણે છે મેલડીમાં, દર્શન કરજો બધા મિત્રો. ખાસ કરીને આ બાજુ ઉપર તો ચાલો હવે અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને નીકળી ગયા છીએ હવે આપણે. અને બતાવું તમને લોકેશન કઈ જગ્યાનું છે અને કઈ જગ્યા છે, બહાર જઈને બતાવું છું. વિડીયોમાં ખાસ કરીને બને રહેજો કન્ટિન્યુ. લોકેશન પણ તમને બતાવી દઉં બહાર નીકળીને કે કયું લોકેશન છે, એના એડ્રેસ પણ કહું તમને થોડી જ વારમાં. બને રહેજો વિડીયોમાં. આવડો ગેટ છે. જો આ લોકેશન છે આપણે તળાજા બાજુનો રોડ છે. આ બાજુ તળાજા છે, આ બાજુ ભાવનગર રોડ છે અને અહીંયા ત્રાપજની મેલડીમાનું મંદિર છે. તો ખાસ કરીને બધા મિત્રો આવજો મેલડીમાના દર્શન કરવા.